આ કોઈ આપણે ધર્મગ્રંથની નસ્બી નથી ભણાવતા, પણ જીવન જીવવાની શૈલી આખું બરાબર છે. જીવન જીવવાની શૈલી, જીવનમાં આવતા નાના મોટા પ્રશ્નોના સમાધાન માટે કઈ વિચારધારા રાખવી, કયા અભિગમો રાખવા, કયા વર્તણૂકો શીખવા, એની માટે આ વાત છે. તો આવી ઉત્તમ વાત આપણા ઘરમાં પડી હોય. તમારામાંથી કેટલા એવું પસંદ કરે કે તમારી પાસે તિજોરીમાં 1 કરોડ રૂપિયા કેશ તમારી માલિકીના હક ના પડ્યા હોય, એમ છતાં તમે ફાટેલા કપડાં પહેરો? સમજ્યા શું કહું છું? તમારી માલિકીના 1 કરોડ રૂપિયા તમારી તિજોરીમાં ઘરે પડ્યા હોય, હકના હોય, માલિકીના હોય, અને આ અગત્યનું પાછું લીગલ હોય, અને છતાં તમે ફાટેલા કપડાં પહેરતા હોય તો તમને શું સમજવાના? મૂર્ખ અથવા ગાંડો સમજવાનો. કદાચ ગાંડો હોવો જોઈએ, બાકી એવું થાય નહીં. એમ આપણી પાસે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત જેવો ભવ્ય સાંસ્કૃતિક વારસો, ભવ્ય આધ્યાત્મિક વારસો છે, અને પછી પણ આપણા પરિવારમાં કઈ ઝઘડા થાય, છૂટાછેડા થાય, તો 1 કરોડ રૂપિયા હોવા છતાં ફાટેલા કપડાં પહેરીને ઘરમાં ફરીએ એના જેવું થઈ જાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, એમના જન્મ શતાબ્દી મહોત્સવે સૌથી મોટી વાત એમના જીવનમાંથી શીખવાની, એમના ઉપદેશમાંથી સૌથી મોટી વાત ગ્રહણ કરવાની, એ ઘર સભા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ જ કે પરિવારમાં રાત્રે તમે અઠવાડિયે 2 વખત ખાલી અડધો કલાક માટે ભેગા થાઓ. પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતો હોય એમાં ભગવાનનું નામ સ્મરણ કરો. બીજી 10 મિનિટ આવા કોઈ સદગ્રંથનું વાંચન કરો. પછી 5-1 મિનિટ ચર્ચા કરો કે કોને શું વાત ગમી, શું વાત સારી લાગી. અને પછી છેલ્લે 5-10 મિનિટ સાથે બેસીને કઈ વાત બની હોય, દિવસની કોઈ વાત એકબીજા સાથે શેર કરવાની હોય, વ્યવહારિક હોય, અને પછી ભગવાનની આરતી કરીને એકબીજાને પગે લાગીને છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા. ઘર સભાથી વિશ્વ શાંતિ થશે એમ પોતે બોલતા. અને આ વાત પ્રોફેસર અને આપણા એક વખતના પ્રેસિડેન્ટ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક જે પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું, કે ટ્રાન્સેન્ડન્સ, અને નીચે સબટાઇટલ લખ્યું કે મારા પ્રમુખ સ્વામી મહારાજ સાથેના આધ્યાત્મિક અનુભવો. એમાં 2015માં જ્યારે સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજના પુસ્તક અર્પણ કરવા માટે કલામ સાહેબ પધારેલા, પછી અર્પણ કર્યા પછીની સભાનું આયોજન કરેલું, એમાં એમણે વાત કરી, જે વ્યક્તિની જો ચારિત્ર્યની શુદ્ધતા હોય તો પરિવારમાં સંવાદિતતા આવે, પરિવારમાં સંવાદિતતા આવે તો સમાજ છે એ સબળ થાય, સબળ સમાજ હોય તો દેશમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે સચવાય, અને દરેક દેશમાં કાયદો વ્યવસ્થા સારી રીતે સચવાય તો વિશ્વ શાંતિ થાય. પણ વિશ્વ શાંતિ વ્યક્તિગત જીવનના ચારિત્ર ઉપર આધારિત છે. એ આ ઘર સભા તમને કરી આપે છે, એ આ લાભ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે જે વાત કરી એ ડોક્ટર કલામ સાહેબે પણ પોતાના વિચારથી અને પોતે નક્કી કરેલી જીવનશૈલી, એની પરથી એમને પણ આપણને તારણ આપી છે. તો આવા મહાપુરુષો, આવા શાનપણે યુક્ત આવા મહાપુરુષો, એમને આપણને આવો જીવન ઉપદેશ આપ્યો છે. તમે આ પ્રયત્ન કરજો. આજે તમને પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ એક સરસ વાત કરી છે, ઘર સભા અમે તમને ગિફ્ટમાં આપીએ છીએ. તમારી જેમ ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ આઈએસઓ હોય તો તમારી ઇન્ટરનેશનલ રેટિંગ વધી જાય અને માર્કેટમાં વેલ્યુ વધી જાય, તેમ અમારી પણ આ ઘર સભા આઈએસઓ પ્રોડક્ટ છે. પાછી નહીં પડે, ચિંતા ના કરતા, ક્વોલિટી પ્રોડક્ટ છે. તમારી આઈએસઓ એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, અમારી આઈએસઓ એટલે ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે. તમે પ્રયત્ન કરો, અઠવાડિયે 2 વખત રાત્રે સત્સંગ માટે પરિવાર સાથે બેસો. તમે જે પણ ધર્મમાં માનતા હોય, જે પણ ઇસ્લામમાં માનતા હોય, પણ આ પ્રેક્ટિકલ તમે કરો, તમને જો કેવો લાભ થાય છે. આ ઘર સભા નામનું પુસ્તક બીએપીએસ સંસ્થાએ પ્રકાશિત કર્યું છે. એમાં જે તે વ્યક્તિની અનુમતિ લઈને એના નામ ગામ સાથે સાચા પ્રસંગો લખેલા છે. કેટલાય પરિવારોમાં પતિ પત્ની વચ્ચેના અણબનાવો આ ઘર સભાને લીધે મટી ગયા. કેટલાય પરિવારમાં સાસુ વહુના પ્રશ્નો, ઘર્ષણ, એ મટી ગયા. કેટલાય પરિવારમાં 2 દીકરાઓ ભેગા મોટા થયા હોય અને સરખી ઉપર ન જોવાય, બાપ સાથે ધંધામાં જોડાય, પછી નિર્ણયના નાના મોટા પ્રશ્નો હોય તો એ મટી ગયા, અને પરિવાર સુખી થઈ ગયો. એ લોકોએ આ પ્રસંગો લખીને મોકલ્યા છે. ઘર સભાના લીધે બાળકોનો અભ્યાસ સારો થયો હોય એવું ડોક્ટર નિલેશે લંડનથી લખીને મોકલ્યું. પતિ પત્નીના ઝઘડા એ મટી ગયા હોય એવા રાજકોટના એક વ્યક્તિ શૈલેષભાઈ, એમને લખીને મોકલ્યું. આવા તો કેટલાય પ્રસંગો છે.
તો આ પરિવારમાં સુખ અને શાંતિ માટે આ ઘર સભા છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય અમૃત છે. એમના જન્મ શતાબ્દી મહોત્સવે તમે આ પ્રેક્ટિકલ કરો અને તમને ના ફાવે ના ગમે તો એ સંતો રહે છે પાછો આવીને આપી દેજો કે આ તમારી પ્રોડક્ટ તમને જામતી નથી એવું કહેજો તો ખરા. પણ તમને જામશે ને મજા આવશે. આવા ઉનાળામાં તમને બપોરે કોઈ બહુ જ સારો હાફૂસનો ઠંડો રસ અને ગરમ ગરમ રોટલી ખવડાવે કેવી મજા આવે. ભૂખ લાગી હોય સવારની, એવો આનંદ તમને ખાસ સભાથી આવશો અને ઝઘડા બધા મટી જશે. એટલે વાસણ તો ખખડે, પ્રશ્ન તો આવે, પણ એ પ્રશ્નનું સમાધાન આવશે. આપણે એમ નથી કહેતા કે પરિવારમાં ઝઘડા ઊભા નહીં થાય. દરેક સ્વભાવ વિચાર છે થવાના, પણ એનું વહેલું સમાધાન આ ઘર સભાથી આવશે. એ આનો લાભ છે. પૃથ્વી ઉપર બધી દવાઓ આટલી શોધાય છે એટલે રોગ ન થાય એવું નથી. જો ના પાછો કોરોના ઉકળ્યો છે અત્યારે ઉત્તર ભારતમાં શરૂ થઈ ગયો છે અને ભારતમાં અત્યારે રોજના છેલ્લા 4-5 દિવસથી 2000, 2,000, 3,000 કેસ આવવા માંડ્યા છે. અને અત્યારે ચાઇનાનું આખું સંઘાઈ 26 મિલિયન 28 મિલિયનનું શહેર એટલે 2,80,00,000 વસ્તીનું આ શહેર એ આખું જળબે સળાક બંધ છે 25 દિવસથી. ટોટલ લોકડાઉન છે. એટલે પૃથ્વી પર દવાઓ છે એટલે કઈ રોગ નથી આવવાનો એવું નથી ને આપણને નથી થવાનું એવું નથી, પણ દવાઓ છે તો રોગનું સમાધાન જલ્દી છે. એમ નાના મોટા પ્રશ્નો તો આપણે સ્વભાવથી એટલે થવાના, પણ ઘર સભાથી એ પ્રશ્નનું સમાધાન વહેલું થશે. દુનિયામાં જેટલા કોર્ટ કેસીસ ચાલે છે એમાંથી 70% કેસ તો સાસુ વહુના ઝઘડા જ. એ યુનિવર્સલ પ્રોબ્લેમ છે. મને કઈ પ્રશ્ન થતો હતો કે નામ તો ટૂંકા હોય, કાકા, કાકી, મામા, મામી, અંગ્રેજીમાં અંકલ, ડેડી, મોમ. અંગ્રેજીમાં આવા લાંબા નામ કેમ રાખ્યા? સાસુને મધર ઇન લો, વહુને ડોટર ઇન લો. બહુ લાંબા નામ છે. આ લોકો ટૂંકા નામ નહીં મળ્યા? અંકલ, ડેડી, મોમ જેવા ટૂંકા નામ નહીં મળ્યા? તો બહુ વિચાર કર્યો તો ખબર પડી કે આ સંબંધ કુદરતી લો તરફ જાય છે ને એટલે આ રાખી દીધું. મધર ઇન લો, ડોટર ઇન લો. પછી બીજો પ્રશ્ન, ડોટર ઇન લો બને, મધર ઇન લો બને, ફાધર ઇન લો બને, સન ઇન લો બને, બ્રધર ઇન લો બને. વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. કેમ? પોતે જ લો, ઘરમાં કાયદો જ પોતે છે, પછી ઇન લો ક્યાંથી બને? આમ એટલા માટે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક હરિભક્ત એમના 2 દીકરીની કંકોત્રી લઈને સ્વામીશ્રી પાસે આવ્યા કે સ્વામી મારી બંને દીકરીનું નક્કી થયું છે અને આપની અને મહારાજની દયાથી એક જ માંડવે 2 દીકરીના લગ્ન છે અને આ બંનેની કંકોત્રી છે, આપ ઠાકોરજીને ધરાવો અને પુષ્પો મૂકીને આશીર્વાદ આપો કે મારી બંને દીકરીનો સંસાર સારો રહે. પ્રમુખ સ્વામી મહારાજે ધરાવી, આશીર્વાદ આપી અને એમને કહ્યું કે અમે પ્રાર્થના કરી છે અને બંને જણા સુખી થાય. પછી એનો હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આટલી વાત તમારી 2 દીકરીઓને કરજો કે ત્યાં સાસરે જાય છે તો ત્યાં માણસો નવા છે, વ્યવસ્થા નવી છે, ઉઠક બેઠકના સમય જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, સ્વાદ જુદા હોય, રહેણી કહેણી જુદી હોય, બોલચાલ ઉઠક બેઠક જુદી હોય. તો પહેલા 2 વર્ષ એમાં સેટિંગ જેલ કરવાનો પ્રયત્ન કરે. આપણે રિવર્સ સલાહ આપીએ કે બેટા ચિંતા ના કરતી, કઈ પણ હોય તો સાંજે તું ફોન કરી દેજે, પતી ગયું, ચાર ends. બાપુ અમેરિકામાં હમણાં 700 લોયર ભેગા થયા. કોન્ફરન્સ હતી 3 દિવસ, 700 ડિવોર્સ લોયર.